જેતપુરના અમરનગર રોડ પર આવેલા વેકરિયાનગર વિસ્તારમાં ગંભીર ઘટના બની હતી। જેતપુરના અમરનગર રોડ પર આવેલા વેકરિયાનગર વિસ્તારમાં પીજીવીસીએલના 5 વીજ પોલ ધરાશાયી થતા વાહનોને નુકસાન થયું છે। વહેલી સવારે ખાનગી સ્કૂલ બસ રિવર્સ લેતી વખતે વીજ પોલ સાથે અથડાઈ હતી, જેને કારણે અકસ્માત સર્જાયો હતો। સવારે 10 વાગ્યાના સુમારે જ્યારે પીજીવીસીએલની ટીમ સમારકામ માટે પહોંચી ત્યારે અચાનક એક પછી એક એમ 5 વીજ પોલ ધરાશાયી થયા હતા। આ વીજ પોલ પડવાને કારણે નીચે પાર્ક કરેલી કાર અને અન્ય વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહેન્દ્રસિંહ વાળા શું બનાવ બનેલો હતો? એમાં હું બરાબર અહીંયા 11 વાગે આવ્યો હોય, ધડાધડ ઉપરથી માંડ્યો અવાજ આવવા। સદનસીબે આ થાંભલો કેવી રીતે પડ્યો એ મને ખબર નથી। 1 સેકન્ડની વાર થઈ આવું નીચે ઉતરી ગયો અને માથે આ થાંભલો આવ્યો અને ભગવાને મને બચાવ્યો। આ ચાલુ હતા કે બંધ હતા વીજ પોલ? વીજ કોલ તો એ મને ખબર નથી ચાલુ હોય કે બંધ હોય। શોર્ટ સર્કિટ થયા હતા આમાં? નહીં, ખાલી અવાજ જ આવ્યો હતો? ખાલી અવાજ જ આવ્યો। તમને કઈ નુકસાની? નુકસાનીમાં મારું આ હોન્ડા। તો હવે તમારી કઈ માંગ ખરી? બસ મારે હોન્ડા લઈ દે મને। વેકરિયાનગર શું બનાવ બનેલો હતો? સવારે 6:30 બસ આવી હતી નિશાળની, એ રિવર્સ લેતા એને ભટકાવી દીધી। એટલે પેલા એક જ થાંભલો પડ્યો હતો, એની હારે પછી બીજા 4 થાંભલા બીજા પડ્યા, 5 ટૂંકમાં થયા એક હારે। આ 5 થાંભલા ક્યારે પડ્યા? એ 10 વાગે પડ્યા છે। સવારે 10 વાગે? હા। ચાલુ હતા કે બંધ હતા? એ ત્યારે બંધ જ હતા, લાઈન એ લોકોએ બંધ કરેલી હતી। કોઈને નુકસાની થઈ ખરી? નહીં, નુકસાની ઘર ઉપર જ થઈ છે ને ગાડીઓ ઉપર પડ્યા છે થાંભલા। એટલે મકાનમાં અને વાહનોમાં નુકસાની થઈ છે? નુકસાની જાજી થઈ છે। તો સ્થાનિક તરીકે તમારી શું માંગ છે? સ્થાનિક તરીકે તમારી શું માંગ છે? માંગ તો એ આમાં બચી ગયા એમ છે બધાય, નકર આમાં ચાલુ હોત તો ક્યાં બધાને લઈ જાય, બધા આમાં ઉકલી જાય હારા હારા। તો હવે તમારી કઈ માંગ ખરી? ઓલા બસ વાળાને કહેવાનું છે ને માંગમાં, તો નિશાળ વાળાને એને પકડીને એને કહેવાનું રહે કે તારે આ જોવું હોય ને, આ તો કોઈ હતું નહીં હોય તો પછી શું થાય હાલત બધાયની, મરી જાય ને આમાં બિચારો એટલે